હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમારે આજે ગુજરાતીનું પેપર છે, તો દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને મારા ખૂબ બધા આશીર્વાદ છે તમને બધાને કે તમારું પેપર સારું જાય. પેપર આપવા જાઓ એ પહેલાં તમારા મમ્મી પપ્પાને પગે લાગીને જજો અને તમારા ભગવાન જેને માનતા હોય એને યાદ કરીને જજો, એમને આગળ કરીને જજો. એ બધું સાચવી લેશે, તમે ચિંતા નહીં કરતા. પણ જેવી મહેનત કરી છે એવું સારું તમારું પેપર જશે એવા મારા આશીર્વાદ છે. દરેક વિદ્યાર્થીને મારા તરફથી જય શ્રી રામ. દરેક વિદ્યાર્થી કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેશે એટલે આપણી ચેનલની અંદર મજો પડી જાય. અને ભગવાનનું નામ લઈએ તો ભગવાનને મજો પડી જાય, કારણ કે માનીએ એટલે આમ એમને બી એવું લાગે કે ચલો મને માને તો છે ને મારા ભક્તો. ચલો આપણે વિભાગીય ઉપર જવું છે હવે. હા, ખાસ તમને કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ મને ફોન મેસેજ કરતા હતા પર્સનલમાં. એમને ખબર છે કે આપણે 8 દિવસ સુધી જે બી રિઝલ્ટ લાવ્યું છે, જે આપણા પેપર સારા ગયા છે, એના પાછળ ક્યાંક ને ક્યાંક આપણું પેપર સોલ્યુશન જવાબદાર છે. તો આપણે જે જૂના પેપર સોલ્યુશન કરીએ તો એમાંથી આપણે ખૂબ જ બેનિફિટ થાય, કારણ કે રિપીટ પ્રશ્નો થતા હોય છે. એટલે હું તમને એમ કહું છું કે અહીંયા જે પેપર હું સોલ્યુશન કરાવું છું, ક્યાંક એમાંથી બેઠા પ્રશ્નો હશે તો આપણને મજો પડી જાય. એટલે ખાસ પેપર સોલ્યુશન કરીને જજો. જેટલા પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કર્યા છે એકવાર એટલે ખાલી એકવાર જોઈને જજો પ્લીઝ. એમ આવું મારું માનવું છે. હું મારા વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં તો આ કામ કરાવું છું, પણ તમને કહી દઉં છું કે તમે કરીને જજો એમ. કારણ કે જો આપણી નજર સમક્ષથી કોઈ પ્રશ્ન આવીને નીકળી ગયો હોય ને તો 100% આપણને એક્ઝામમાં યાદ આવે. અને હું તો તમને ટ્રીક સાથે યાદ કરાવું છું, અને યાદ ન આવે એવું બને ને. ચલો શરૂઆત કરી છે. માર્ચ 2019 પેપર સોલ્યુશન જોવાના છીએ. પેટર્ન થોડી જૂની છે પણ આપણે પ્રશ્ન ઉપર ફોકસ કરવાનું છે, રાઈટ. ચલો શરૂઆત કરવી છે. વિભાગ એ પદ્ય આધારિત છે, તો સૌથી પહેલાં તમને હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. અને એમાં પ્રશ્ન નંબર 1 છે, ઉર્મિલા કાવ્યનો પ્રકાર જણાવો. ઉર્મિલા કાવ્યનો પ્રકાર જણાવો, તો જવાબ એનો આવશે ખંડ કાવ્ય. શું છે? ખંડ કાવ્ય, રાઈટ. ચલો પછી 2, ભાણી કાવ્યના રચયિતાનું નામ જણાવો. તો ભાણી કોની હતી? ઇન્દુલાલ ગાંધીની હતી. આવું કીધું હતું. શેમાં? અનુક્રમ મણિકામાં. વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈ અને ગુજરાતીના મોસ્ટ આઈએમપી વિભાગ ABCD બધું નાખેલું છે, જોઈ લેજો એકવાર. તો ભાણી કાવ્યના રચયિતાનું નામ શું છે? ઇન્દુલાલ ગાંધી. યાદ રાખજો, ઇન્દુલાલ ગાંધી. ચાલો પછી ત્યાંથી આગળ જવું છે. પ્રશ્ન નંબર 3 છે, છેલ્લું દર્શન કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો છેલ્લું દર્શન શામાંથી લેવામાં આવ્યું છે? તો આસ્વાદ અષ્ટાદશીમાંથી. શેમાંથી? આસ્વાદ અષ્ટાદશીમાંથી લેવામાં આવ્યું છે. ઘણી વાર પૂછાઈ ગયો પ્રશ્ન, એટલે ધ્યાનમાં લેજો. 1000% મોસ્ટ આઈએમપી. ચલો પછી છે 4 નંબરમાં આવો તો આખ્યાન પ્રેમાનંદ શાનું સન્માન પામ્યા છે? આખ્યાનકાર જે પ્રેમાનંદ હતા એ શાનું સન્માન પામ્યા? તો ગુજરાતના મહાન કવિ શિરોમણી તરીકે ઓળખાતા એક માત્ર પ્રેમાનંદ, જેમને પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો એમનો જવાબ શું થશે? કવિ શિરોમણી. ઉપનામ પૂછે તો શિરોમણી, કવિ શિરોમણી આવશે. શીરો, હા મજા આવે ને શીરો ખાવાની? હા, મને બહુ ભાવે છે. ચાલો પછી એક વાક્યમાં જવાબ લખો. તો 5માં સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી ઘણી વાર રિપીટ થઈ ગયો છે, એટલે તમે ધ્યાનમાં લેજો. જવાબ આવશે શ્રી હરિ. શ્રી હરિ, મારો ભગવાન મહાન છે. એકવાર લખી દેજો કોમેન્ટમાં લખવું હોય તો. ચાલો પછી રામબાણ શબ્દનો અર્થ જણાવો. હું સાચું કહું ને વિદ્યાર્થી, પ્લીઝ મારી કસમ તમે છે ને આ પ્રશ્ન કરી લેજો ને, કારણ કે લગભગ હું ક્યારની પેપર સોલ્યુશન કરાવું તો મને આ જ પ્રશ્ન દેખાય છે બધા પેપરમાં. રામબાણ ક્યાંક પૂછી લે તો મજો પડી જાય ને. હા, તો રામબાણ શબ્દનો અર્થ શું થાય? તો શ્રી ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. શું કરે? ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. જેમ હું તમને કેવું કહું છું કે જય શ્રી રામ લખી દેજો ને, એટલે મારા રામનું નામ લખી દેજો ને, આવું હું તમને કહું છું. તો ભક્તને, જે ભક્તો છે એને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. ભક્તિરૂપી બાણ. શું? ભક્તિરૂપી જે બાણ છે એ ભક્તોને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, ચલો 7 નંબરમાં ગોપી કયો નિયમ લે છે? શું કીધું છે? ગોપી કયો નિયમ લે છે? આ પણ 1000% મોસ્ટ આપ્યો, ઘણી વાર પૂછાઈ ગયો. તો એ ગોપી શેનો નિયમ લે છે? તો કે શ્યામ રંગ નજીક ન જવાનો, શ્યામ રંગ સમીપે ન જવું. કાળા રંગની વસ્તુ હોય ને એની નજીક ન જવું. કેમ? મને એમાં કૃષ્ણ દેખાય છે, એટલે પછી મજો નથી પડતો, એટલા માટે નથી જવું. જો આવું આવે પછી પરીક્ષામાં યાદ આવે કે ના આવે મારા શબ્દો? હા, ગોપી કયો નિયમ લે છે? કાળા રંગ, એટલે શ્યામ રંગ સમીપે ન જવું. તારા વિના શ્યામને આખો દિવસ ના હોય,
ભણવાનું કરો, ભણવાનું, શાની માની. ચલો, ઓલિયો આદમી શા માટે થંભી ગયો? શું કીધું છે? ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો થંભી જ જાય ને. ઓલા ગામના લોકો શું કરતા હતા? આ કુટલા સ્ત્રી હતી ને એના ઉપર પથ્થર મારીને એને મારી નાખવાનો ન્યાય સંભળાવ્યો હતો. પછી ઓલિયાએ શું કીધું હતું કે આજ દિવસ સુધી કોઈ વ્યક્તિએ પાપ ન કર્યું હોય એ વ્યક્તિ પહેલાં પથ્થર મારે, આવું કીધું હતું. ખબર છે ને? પછી બધા લોકોમાંથી કોઈ પાપ ના કર્યું એવું તો હે જ નહીં આ દુનિયાની અંદર. બધા કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય એવું નથી કે એવું કહી શકે કે મેં આજ દિવસ સુધી કદી પાપ નથી કર્યું. જાણે અજાણે પાપ થઈ જ ગયું હોય, નાનું કે મોટું, હો ને? હા. ચાલો પછી 9 નંબરમાં પતી ગયું ને? હા. ચલો 4-5 વાક્યમાં તમારે ટૂંકા પ્રશ્નોના ઉત્તર આપવાના છે, તો એ તમે જોઈ લેજો ને જરા. ચાલો, ત્યાંથી સવિસ્તર તમારે જવાબ આપવાનો છે. એમાં ઉર્મિલા ખંડકાવ્યના આધારે ઉર્મિલાનું ચિત્રણ કરવાનું છે. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો વિભાગ બી ઉપર આગળ વધીશું. વિભાગ બીની અંદર ગદ્ય આધારિત તમને પ્રશ્નો પૂછેલા છે, રાઈટ? તો કે રાઈટ છે. ચલો 14મા નંબરમાં કીધું છે કે દેવરાજ પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? દેવરાજ પાત્ર તો શેમાં આવે છે? આંસુ ભીનો ઉજાસ. આંસુ ભીનો ઉજાસ, હું બોલું છું ઉજાસ, યાદ રાખજો ને. ઓકે. ચાલો પછી છે 14 નંબરમાં કીધું છે કે સત્યાગ્રહાશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સત્યાગ્રહાશ્રમ, આશ્રમમાં એકલું કોણ રહેતું હતું? વિનોબા રહેતા હતા. અને એકલા રહેતા હતા એટલે બિચારા એકલા પોતાની શું કરતા હતા? આત્મકથા લખતા હતા. આવું મસ્ત સરસ મજાની અનુક્રમણિકામાં ભણાવ્યું છે, તમને આવડતું હશે, રાઈટ? ઓકે. ચલો પછી છે મહાત્માના માણસ કૃતિના લેખકનું નામ જણાવો. શું કીધું છે? મહાત્માના માણસ કૃતિનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે. તો હવે સાચું કહું ને તો આ સરસ મજાનું તમને એવું કીધું હતું કે જે ધીરુબેન પટેલ હતા અને નવલિકા, ધીરુબેન પટેલ અને નવલિકા ક્યાં ગયા હતા? તો કે મહાત્માના માણસ જોડે ગયા હતા. તો ધીરુબેન પટેલ, જવાબ શું આવશે? ધીરુબેન પટેલ. હવે ખાસ કહી દો, આ ધીરુબેન પટેલ વાળું આ છે ને મહાત્માના માણસ વાળું, આ ત્રણમાંથી એક આધો પ્રશ્ન હશે. ઘણી વાર પૂછાય છે એટલા માટે કહું છું. કાં તો મહાત્માના માણસ કૃતિના લેખક તો ધીરુબેન પટેલ, કદાચ એમ કે મહાત્માના માણસનો સાહિત્ય પ્રકાર તો નવલિકા. તમને ફેરવીને ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો તમે ધ્યાનમાં લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. સમજ્યા? મારે કર લઈ જાઓ. ચલો પછી 16મા નંબરમાં આગળ વધવું છે. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? અનુરુદ્ધનો ગૃહત્યાગ. હવે આ પ્રશ્ન લગભગ મારા ધ્યાનમાં ઘણી વાર આવી ગયો એટલે ખાસ કહી દઉં છું, તૈયાર કરી લેજો. શું આવશે? કમળના તંતુ. શું? કમળના તંતુ. ગુલાબ નથી હો. ન કે પાછા તને આપું ગુલાબનું ફૂલ નથી, પણ તો કમળના તંતુમાંથી. યાદ રહી ગયું હે ને? ચલો આગળ જવું છે. ચલો હવે 17મા નંબરનો ક્વેશ્ચન છે. તો અહીંયા તમારે એક વાક્યમાં ઉત્તર લખવાનો છે, રાઈટ? 17ની અંદર તમને પૂછ્યું છે કે ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો તમને ખબર હોવી જોઈએ કે ભોજો કઈ વાતથી દુઃખી હતો. તો આ વર્ષે વધારે પ્રમાણમાં ઠંડી પડી હતી અને એના કારણે બાળકોને પહેરવા માટે શું નહોતું? કપડાનો અભાવ હતો. અને આવા ઠંડીની અંદર એ લોકો ઠઠુવાતા હતા અને એટલા માટે ભોજો દુઃખી હતો, રાઈટ? કે ઓકે. ચાલો પછી 18માં સયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને શું કહ્યું? જે સયાજીરાવ ગાયકવાડ હતા એમને ઘરે આવીને રાણીને શું કહ્યું? તો આ જે સયાજીરાવ ગાયકવાડ હતા ને એમને શિક્ષણમાં બહુ સારો ફાળો આપે છે. આ વડોદરામાં ગાયકવાડોનું શાસન હતું ત્યારે. તો આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. શું કીધું રાણીને? સયાજીરાવ ગાયકવાડે એવું કીધું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો. એટલે એમને આ બધા યશ જે છે ને એમને જે આ પ્રયત્નો સાર્થક થયા એનાથી એમને શું મળ્યું હતું? તો કે આનંદ મળ્યો હતો, રાઈટ? તો કે ઓકે. ચલો પછી 19મા નંબરમાં આવીએ તો આ બેંક માલિકો કેટલું જોખમ ઉઠાવવા તૈયાર હતા? તો 20 લાખનું. સરસ મજાનો પ્રશ્ન છે ને, યાદે રહી જાય. 20 લાખ રૂપિયા. કેટલા? 20 લાખ. ચલો પછી ત્યાંથી આગળ જવું છે. તો 20મા નંબરનો ક્વેશ્ચન છે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું? તો પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું? તો એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો હતો. તેથી શ્રી પ્રભાશંકરે શું આપ્યું હતું? રાજીનામું. કેમ રાજીનામું આપ્યું હતું? એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડીને જવાનો હુકમ હતો એટલા માટે. સમજ્યા ને? ઓકે. ચલો પછી આગળ છે 4-5 વાક્યમાં ઉત્તર લખો તો તમે થોડા જોઈ લેજો. પછી આગળ જઈએ તો સવિસ્તાર ઉત્તર લખવાના છે તો તમે જોઈ લો. ચલો ત્યાંથી આગળ જવું છે ફટાફટ વિભાગ સી. હવે હું તમને ખાસ કહી દઉં, ખાસ એટલે ખાસ કહી દઉં, તમને આ પેપર સોલ્યુશનમાંથી જે વિભાગ સી છે, વિભાગ સીના જે પ્રશ્નો છે એ તમને ખૂબ જ કામમાં લાગશે, એટલે પ્લીઝ થોડું ધ્યાન આપજો. અહીંયા ચલો સૌથી પહેલાં તમને પૂછ્યું છે સમાનાર્થી.
શું કીધું છે? સમાનાર્થી શબ્દો તમારે જોઈને લખવાના છે. તો સમાનાર્થી શબ્દો આપેલા છે. સૌથી પહેલાં તમને પૂછ્યું છે સ્નિગ્ધ. શું કીધું છે? સ્નિગ્ધ. તો સ્નિગ્ધ એટલે શું થાય? તો સ્નિગ્ધ એટલે સુવાળું. શું થશે? સુવાળું. અને સુવાળું એટલે શું થશે? કોમળ. રાઈટ. તો સ્નિગ્ધ, સુવાળું અને કોમળ. સમજ્યા? ઓકે, ચલો પછી મનોહર. શું કીધું છે? મનોહર. તો મનોહર એટલે શું થાય? તો મનમોહક થાય. મનોહર એટલે મનમોહક અને મનમોહક એટલે શું થશે? તો કે સુંદર. શું થશે? સુંદર. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? આવડે ના? તો કે હા આવડે. ચલો પછી આગળ વધીએ. તો સાંપ્રત. 27માં સાંપ્રત છે. સાંપ્રત એટલે શું થશે? તો વર્તમાન થશે. અને વર્તમાન એટલે શું થશે? તો વર્તમાન એટલે અર્વાચીન થશે. રાઈટ. ચલો પછી આગળ જઈએ. તો 28 છે. 28માં કીધું છે તાસીર. તાસીર એટલે થશે પ્રકૃતિ. અને પ્રકૃતિ એટલે શું થશે? તો પ્રકૃતિ એટલે સ્વભાવ થશે. 1000% મોસ્ટ આપ્યો. ઘણી વાર મારા ધ્યાનમાં આવી ગયું છે એટલે તમને કહી દઉં છું, આને તૈયાર કરી લેજો. તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ. એમાં તાસીર શબ્દ આપણા ગુજરાતીનો છે જ નહીં, તો કાં તો હિન્દીનો હશે કાં તો ફારસીનો હશે એવું લાગે છે. તમે જુઓ, પ્રકૃતિ અને સ્વભાવ એ ગુજરાતી શબ્દો થોડા લાગે છે. ચલો પછી છેલ્લે લાસ્ટમાં છે જુવાળ. શું છે? 29માં કીધું છે જુવાળ. જુવાળ એટલે શું થશે? ભરતી. અને ભરતી એટલે શું થશે? તો પ્રવાહ. રાઈટ. તો જુવાળ, ભરતી અને પ્રવાહ, આ 3. અને બીજું કે જ્યારે પરીક્ષામાં બેઠા હોય, લખવા બેસો એટલે ધ્યાનમાં લેવાનું, શાંતિ લખવાનું, ઉતાવળ નહીં કરવાની, અને જે લખાઈ જાય એને થોડું ચેક મારતું દેવાનું, એટલે તમને આવડે એમ લખતા. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ. તો 30માં તમને કીધું છે કે આ તો ગૌણ ભાષા છે. શું કીધું છે? આ તો ગૌણ ભાષા છે. પણ ઉપર તમને એવું કીધું છે કે આનો વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ ના બદલાય એવી રીતે તમારે શું કરવાનું છે? તેને ફરીથી લખવાનું છે. તો 30માં કીધું છે કે આ તો ગૌણ ભાષા છે. તો ગૌણનું વિરોધી શું થાય? મુખ્ય થાય. શું થાય? મુખ્ય થાય. હવે આ તો એમને એમ રાખો, પછી ગૌણની જગ્યાએ મુખ્ય કરો અને ભાષાની જગ્યાએ ભાષા. પણ આ તો મુખ્ય ભાષા પાછળ છેનું કરી દો. નથી, આવું આપણે કીધું હતું કે નથી હોય તો છે કરો, છે હોય તો નથી કરો. હકારનું નકાર, નકારનું હકાર. પણ જેમ ફેરવાતું એમ ફેરવજો, બદલજો એમ. ચાલો પછી તમને 31માં કીધું છે કે અમે 3 ઘોડે સવારીની આવડતવાળા હતા. તો આવડતનું વિરોધી શું થાય? આવડતનું વિરોધી શું થશે? તો અણઆવડત. શું થશે? અણઆવડત. આવડત, અણઆવડત. તો એવું લખી શકો તમે કે અમે 3 ઘોડે સવારીની અણઆવડતવાળા ન હતા. અહીં હતા તો તમારે એવું લખવાનું ન હતા. પત્યું? ઓકે, ચલો પછી કીધું છે તમને 32માં હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. તો શાંતિનું વિરોધી થાય અશાંતિ. શું થશે? અશાંતિ. તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. અહીંયા બેઠો છું, છુની જગ્યાએ નથી. આ 1000% મોસ્ટ ટાઈમ ઘણી વાર પૂછાઈ ગયું છે એટલે તમને કહી દઉં છું. સમજ્યા? હા મારા વાલાઓ. ચલો પછી 33માં તેઓ ઘરમાં બેઠા હશે. તો એ બેઠા છે તો બેઠાનું વિરોધી થાય ઊભા. શું? ઊભા. તો તેઓ ઘરમાં ઊભા નહીં હોય અથવા ઊભા હશે નહીં એમ. ચાલો પછી 34માં અમે સાચી રાષ્ટ્રભક્તિ. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. તો સાચીનું શું થાય? તો સાચીનું ખોટી થાય. તો એમાં ખોટી રાષ્ટ્રભક્તિ ન હતી. સમજ્યા ને? ઓકે, ખબર પડી મારા વાલાઓ? ચલો પછી તમને કીધું છે, શું કીધું છે એકચ્યુઅલી તમને? તો કીધું છે તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો એમાં તમારે શું લખવાનું છે? તો નીલા રંગનો મણી એટલે શું થશે? નીલમ. શું થશે? નીલમ. હવે અહીંયા અંદરના અંદર જવાબ આવી જશે. જો અહીંયા નીલા અને પછી મણી છે તો નીલમ, યાદ રાખી લેજો. સમજ્યા ને? ઓકે, ચલો 36માં કાનમાં પહેરવાનું એક ઘરેણું. કાનમાં પહેરવાનું એક ઘરેણું એટલે શું થશે? કુંડળ. શું થશે? કુંડળ. એકચ્યુઅલી આ કુંડળ. ચાલો પછી તમને કીધું છે કે 37માં સમુદ્રમાં લાગતો અગ્નિ. તો થશે વડવાનલ. 1000% મોસ્ટ આઈમ્પીઓ ઘણી વાર પૂછાઈ ગયો છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, કરી નાખજો. ચાલો પછી છે 38માં દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર. તો શું આવશે? હુજુર. હજુર. ઓકે, હુજુર. ઘણી વાર જોજો તમે આ. હા, જે મુસલમાન હોય ને એમની ભાષામાં વપરાય છે. હુજુર, કેસે હો હુજુર, આવું બોલે છે બધા. ખબર છે ને? કેસે હો હુજુર એટલે સરસ મજાનો પ્રશ્ન છે ને આવડે એવો છે. હુજુર. માલેકુમ અસલામ આવું એમને બોલે ને, માલેકુમ અસલામ. આમ મજા આવે સાંભળવાની, મને બહુ ગમે હો માલેકુમ અસલામ એમ. કોઈ હોય ને વિદ્યાર્થીમાં તો વિડીયો જોતો હોય તો લખી દેજો હોય એટલું માલેકુમ સલામ. મને બહુ જ ગમે છે, એ સાંભળવું ગમે છે. કોઈક બોલે ને એટલે બહુ જ ગમે છે માલેકુમ સલામ એમ. એનો અર્થ શું થાય મને ખબર નથી, એ લખજો પાછા કોમેન્ટમાં. ચાલો પછી શું કીધું છે તો કે 39માં સિપાહીઓને રહેવાની ઓરડીઓની લાંબી હાથ.
સિપાહીઓને રહેવાની ઓરડીઓની લાંબી હાલ. તો જે સિપાહીઓ રહેતા હોય એ જે ઓરડીઓ હોય એમની એને શું કહેવાય? તો બરાક કહેવાય. શું કહેવાય? બરાક કહેવાય. બરાક સાદો પ્રશ્ન છે. ચાલો પછી આગળ જઈએ. તો તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના રૂપ લખવાના છે. તો આ તો મજો પડી જાય અહીંયા. તો કેમ મજો પડી જાય ખબર છે? તળપદા શબ્દો તો આવડે ને. તો અહીંયા છે બચડા. શું છે? બચડા. તો બચડા એટલે થાય બચ્ચા. શું થાય? બચ્ચા. ચલો પછી છે હામ. હૈયે હામ રાખવી, દુઃખી ક્યારે ના થાવું, પેપર સારું જશે, ચિંતા નહીં કરવી. તો હામ એટલે થશે હિંમત. નહીં કહેતા હિંમત રાખને ભાઈ, બધું સારું થઈ જશે, ચિંતા ના કરતું, હિંમત રાખે. તો હિંમત. હામ એટલે શું થશે? હિંમત. ચલો 42માં કીધું છે સૂત પુત્ર. આની તમારી સાચી જોડણી સુધારીને લખવાની છે. શું કરવાનું છે? જોડણી સુધારીને લખવાની છે. તો સૂત તમને આવી રીતે સૂત લખાય. આમાં આવશે શું? દીર્ઘ ઉ. અને અહીંયા છે પુત્રમાં કેમ છે જુઓ તો. જો આ સૂત આમ છે ને તો એનું આમ થઈ જાય, આના પુત્રનું આમ થઈ જાય. સમજ્યા? હા, ઊંધું કરવાનું છે બંનેનું. ચાલો ત્યાંથી આગળ જવું છે. તો 43માં કીધું છે દિશા શૂન્ય. શું કીધું છે? દિશા શૂન્ય. તો દિશા શૂન્ય આમ લખાય. દિશા, ઉભા રહો હું તમને પેલું કાઢી દઉં એટલે તમને દેખાય. દિશા આમ થશે. જો આમાં દિશા ઊંધું છે અને શૂન્ય આમ છે તો આપણે શૂન્ય આમ લખાય. શૂન્ય. સમજ્યા? એટલે આ નાનું અને આ મોટું એમ યાદ રાખવાનું, નાનું ને મોટું. ચલો પછી છે શું કીધું છે? હુંડી. હુડી ન આવે, હુંડી આવે. શું આવે? હુંડી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. આવડે હુંડી લખતા? હા, જો અહીંયા ઊંડી મોટી એમ યાદ રાખવાનું. કેમ મોટી? કારણ કે જો અહીંયા છે આ દીર્ઘ ઉ ને અહીંયા છે દીર્ઘ ઈ, એટલે મજો પડી જાય. બંને મોટું અને મોટું કઈ સાઈડ હોય? તો જમણી બાજુ હોય તો તમારે જમણી બાજુ કરવાનું. જો આ જમણી બાજુ ને આ જમણી બાજુ, જમણા હાથે. મોટું હોય એટલે જમણા હાથે, એવું યાદ રાખજો. એટલે ઊંડી મોટી હોય. હો, ઘણી બધી ટ્રીકો પડી છે આવી. તો ચાલો પછી તમારે કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો ચલો 44માં તમને શું કીધું છે? તો 44માં વાક્યમાં કીધું છે વિશેષણ શોધીને લખો. તો વિશેષણ કોને કહેવાય? નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. તો અહીંયા છે મોટો. મોટાને પૂછો. હા, જો આ મોટો એ શું છે? તો એ વિશેષણ છે. પણ લાડુ છે ને, તો લાડુ એ નામ છે. લાડુ નામ છે. લાડુને પૂછો લાડુ કેવો? તો કે લાડુ મોટો. તો કેવો, કેવી, કેવુંથી પૂછો તો વિશેષણ મળે. નામને પૂછવાનું કેવો, કેવી, કેવું, જેવું પૂછાતું એવું પૂછવાનું. હવે લાડુ છે અને મોટો કીધો છે તો પછી એમ ના પૂછાય કે લાડુ કેવી, એમ ના પૂછાય. પછી લાડુ કેવું એમ ના પૂછાય. એમ કે લાડુ કેવો તો લાડુ મોટો. સમજ્યા ને? તો જવાબ આવશે મોટો, નાનો નહીં. હો પછી 45માં તમે જ મારી સાથે આવશો. હા, હું જ તમારી સાથે આવીશ, તું ચિંતા નહીં કરને, હું આવીશ તારી સાથે. તો નિપાત શોધીને લખવાનું છે. તો નિપાતમાં શું યાદ રાખવાનું? નિપાત એ એવી વસ્તુ છે, એવો શબ્દ છે જે વાક્યમાં હોય તો એ કોઈ ફરક ના પડે અને ના હોય તો એ કોઈ ફરક ના પડે. તમને ખબર છે ઘણા બધા માણસો એવા હોય છે કે જે હોય તોય કોઈ ફરક ના પડે, ના હોય તોય કોઈ ફરક ના પડે. પણ આપણે આપણું સ્ટેટસ એવું બનાવવાનું છે કે આપણે હોય તોય એ ફરક પડે ને આપણે ના હોય તોય એ ફરક પડે. સમજ્યા? હા, આવું તમને મારી જોડેથી જ જાણવા મળે. હો, બીજે ક્યાંયથી નહીં મળે. આમ એટલે તમે મારી જોડે ભણો છો ને ખુશ થઈને, તો સારી એવી કોમેન્ટ કરી દેજો ને, મારા કોલેજ જાઓ. ચલો હવે તમને અહીંયા શું કીધું છે? તો અહીંયા જ આવશે. જ એ તમારો નિપાત છે. કારણ કે જો અહીંયા જને હું કાઢી દઉં ને પછી વાક્ય વાંચું છું. તમે મારી સાથે આવશો તો વાંધો નહીં, પણ જ હોય, નિપાત હોય તો થોડો ભાર પડે વાક્યમાં. તો જો તમે જ મારી સાથે આવશો તો આ જ આવે તો ભાર પડે વાક્યમાં કે તમે જ, એટલે તમે જ આવશો, બીજું કોઈ નહીં, મારી સાથે હું બીજા કોઈને નહીં લઈ જાઉં એમ. ચાલો પછી 46માં વાંચનારા પાસ થઈ જવાના. તો વાંચે એ તો પાસ થાય જ ને, તો ના વાંચે એ ને પાસ થાય. પછી અમુક કોમેન્ટ કરશે બેન મેં તો નહોતું વાંચ્યું ને તો પાસ થઈ જાય. તો પાસ તો થઈ જાય ને, મારા વિડીયો જોઈ પાસ ના થઈ જાય, વાંધો નહીં. ચાલો તો હવે 46માં તમને શું કીધું છે? તો વાંચનારા. તો જો અહીંયા નારા આવે, નાદ પ્રત્યય આવે. કયો? નાદ પ્રત્યય આવે તો કૃદંતનો પ્રકાર લખી દેવાનો. ભવિષ્ય. શું? ભવિષ્ય. તો ભવિષ્યમાં તમને નાદ મળવાની જ છે. તમારે લગ્ન કરવાના એટલે નાદ તમને મળવાની જ છે. એટલે યાદ રાખજો ભવિષ્ય કૃદંત. નાદ પ્રત્યય આવે એટલે ભવિષ્ય કૃદંત. આટલું યાદ રાખશો. જો પૂછાઈ જશે ને તો 1 માર્ક્સ આપણો રોકડો.
ચાલો 47માં તમને કીધું છે કે પાઠમાં આવતા વાક્યના આધારે નિપાત લખો. જો આ બધું તમને પાઠમાંથી જ પૂછાય, કે બાર ટેક્સ્ટ બુક બારું તમને પૂછાતું જ નથી, પણ તમે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપ્યું હોય તો ને. તો એ શું કીધું છે, કોઈ કહેતું હતું કે છોકરો મરેલો પછી ખાલી જગ્યાને જન્મ્યો, તો મરેલો જ, આ જ એ નિપાત છે, નિપાત કીધું છે ને લખવાનું. તો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો. ચાલો પછી આગળ જવું છે. તો પાઠમાં આવતા વાક્યના આધારે વિશેષણ શોધીને તમારે લખવાનું છે. ખાલી જગ્યામાં શું લખવાનું છે, તમારે વિશેષણ લખવાનું છે. તો ઉશીનું માંગનારાઓની નજર ખાલી જગ્યા જેવી છે. આ પ્રશ્ન છે ને તમને MCQમાં પૂછાય છે અને હેતુલક્ષીમાં પૂછાય છે અને વિશેષણમાં પૂછી લીધું. તો ફેરવીને પૂછે છે. તો ઉશીનું માંગનારા હોય એમની નજર કેવી હોય, તો કે ગીધ જેવી હોય. કેવી? ગીધ જેવી. પછી આગળ વધુ છે ફટાફટ. પ્રશ્ન નંબર 49માં સુખડીમાં ઘી રેડી બા સૌને ખવડાવે. તો એમાં તમને કીધું છે વાક્યમાંથી કૃદંત શોધો. તો કૃદંત છે રેડી, રાઈટ. ચલો 50માં તમને કીધું છે કે પાઠના આધારે ખાલી જગ્યામાં તમારે કૃદંત લખવાનું છે. તો 50માં શું કીધું છે, તે સ્થળેથી ખાલી જગ્યા અમને મન થતું નથી, તો તે સ્થળેથી ખસવાનું. શું આવશે? ખસવાનું. આ થશે તમારું કૃદંત. ચાલો ત્યાંથી આગળ જવું છે. તો રૂઢિપ્રયોગનો તમારે અર્થ આપવાનો છે. તો રૂઢિપ્રયોગના અર્થમાં તમને કીધું છે 51માં કે થોથવાઈ જવું. તો થોથવાઈ જવું એટલે શું થાય? ભાવાવેશમાં આવી જવું. શું? ભાવાવેશમાં આવી જવું, ભાવાવેશમાં બોલી ઉઠવું. ચલો પછી 52માં હવાઈ કિલ્લા બાંધવા. તો મોટી વાતો કરી. નહીં હોતા અમુક તો મોટી એ કે ભાઈ તું મોટી ના ફાડને, તું અહીંથી હાલતો થાય, હાલતી નો થાય. તો મોટી વાતો કરવી, રાઈટ. ચલો પછી કીધું છે પગ મણમણના થઈ જવા. તો મન ખિન્ન થઈ જવું. શું આવશે? મન ખિન્ન થઈ જવું. ચલો પછી પ્રશ્ન નંબર 53 છે. તો તમને શું કીધું છે? લેખન રૂઢિ તમારે સુધારવાની છે. 53માં કીધું છે કે લેખન રૂઢિ સુધારો. તો અહીંયા તમારે શું કરવાનું છે? તો આ વાક્યની અંદર કશું નથી કરવાનું, ખાલી આ કોઈ દોષ એ ભેગું છે ને એને છૂટું પાડી દો એટલે પતી જાય. આમાં એ લોકોનો કોઈ પણ દોષ, આ કોઈ દોષ ભેગું છે એને આવી રીતે અલગ લખવાનું. કોઈ અને દોષ એટલે વાત થાય પૂરી. લેખન રૂઢિ સુધરી ગઈ. ચાલો પ્રશ્ન નંબર 54માં તમારે શું કરવાનું છે? વાક્યમાં ભાષા શુદ્ધ કરવાની છે. તો અહીંયા તમને કીધું છે નદી તટે, અને અહીંયા તમને કિનારે આપેલું છે. ખબર પડી? તો બે વખત એક છે નદી તટ અને એક છે કિનારે. તો કિનારેને કાઢવું પડે, કારણ કે તટનો મતલબ એ કિનારો થાય ને કિનારાનો મતલબ તટ થાય. તો બંનેમાંથી એકાદું રાખવાનું, એટલે કિનારાને કાઢી નાખો. તો નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે, રાઈટ. તો કિનારે વચ્ચેથી તમારે કાઢી નાખવાનું છે. ચલો પછી ક્યાં જઈશું? આગળ જઈશું પ્રશ્ન નંબર 54માં. ચાલો 54માં તમને કીધું છે કે વાક્યને પદક્રમમાં ગોઠવો. તો પદક્રમમાં ગોઠવા. બીજું આ મોસ્ટ આઈપી છે, ઘણી વાર પૂછાઈ ગયું છે. મોસ્ટ આઈપી 1000% મોસ્ટ આઈપી એટલે તમને કહી દઉં, રાઈટ. ચલો અહીંયા શું કરવાનું છે? બધું મતલબ પદક્રમ અલગ આપેલા હશે એટલે તમારે આખું સેન્ટેન્સને સિક્વન્સમાં ગોઠવવાનું છે. તો એક તો પહેલાં મારતે આવશે, પછી ઘોડે આવીએ છે તો ઘોડાને આગળ લાવો, મારતે ઘોડે, પછી અને ક્યાં ગયું? આ રહ્યું અને લાવો. અમે ક્યાં પહોંચ્યા? તો અમે બેલગામ પહોંચ્યા. તો મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. અને ઘણી વાર પૂછાઈ ગયું છે, થોડું ધ્યાનમાં લેજો. ચલો પછી ત્યાંથી આગળ જવું છે. તો તમને અથવામાં પૂછ્યું છે ને ઉપર? હા, અથવામાં પૂછ્યું છે. તો ચલો જોઈ લઈએ. આજે એક વિશાળ વડના ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. તો આમાં તમારે ખાલી પ્રત્યય સુધારવાનો છે. શું કરવાનું છે? પ્રત્યય સુધારવાનો છે, ઓનલી ફોર. તો આજે એમનું એમ રહેશે, એક એમનું એમ રહેશે, વિશાળ એમનું એમ રહેશે. અહીંયા તમને વડના કીધું છે. શું? વડના. તો નાની જગ્યાએ તમારે ની કરવાનું છે. આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. અહીંયા કશું જ નથી કરવાનું, ઓનલી ફોર આ ના છે ને વડના, તો વડ ની કરવાનું છે. ખાલી પ્રત્યય સુધારવાનું છે, રાઈટ. ચલો પછી ત્યાંથી આગળ જવું છે. તો હવે શું કરવાનું છે? તો સંયુક્ત અને સંકુલ વાક્યોને તમારે સાદા વાક્યોમાં ફેરવીને લખવાનું છે. તો સંયુક્ત આપેલા છે એમાં સાદામાં ફેરવવાનું. તો તમારે 1 નંબર અને 2 નંબર કરીને લખવાનું. હવે જો આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, એને પહેલા નંબરમાં જવા દો. આ પણ કાઢી દેવાનું, પણ ન આવે, કારણ કે સાદામાં પણ ના આવે. પછી તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં, તો આ બીજા નંબરમાં જશે. તો 2 વાક્ય થઈ ગયા. પત્યું કે? હા, પત્યું. ચાલો પછી આગળ જવું છે. તો 57માં. તો 57માં નંબરને શું કરવાનું? 1 નંબર પાડી દો અને 2 નંબર. 1 નંબરમાં દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો, પછી અહીંયા ત્યારે કાઢી દો. શું? ત્યારે કાઢી દો અને આ જે છે ને એ બીજા નંબરમાં જશે.
સૌ પહેલાં એની બાને યાદ કરી. સાચું કહું છું, મારી બહેની કસમ ખાઈને કહું છું કે તમે આ છે ને મોસ્ટ આઈપી છે. ઘણી વાર પરીક્ષામાં 1000% મોસ્ટ આઈપી પૂછાઈ ગયો. ઘણી વાર એને સૌથી પહેલાં એની બાની યાદ આવી તો કરી નાખજો. ખાલી અહીંયા તમારે શું કરવાનું છે, ત્યારે એને કાઢી દેવાનું છે. ઉતર્યો અને પછી સૌ પહેલાં એને દેવરાજે સૌ પહેલાં, જો દેવરાજ લખવું હોય લખજો, ન કે સૌ પહેલાં એની બાને યાદ કરી તો બી ચાલશે, પણ દેવરાજ લખવું હોય લખી દેજો. હાલો 58માં જો છે, પાણીને ચમચીથી વેચી લઈ ચાખી જો કે કેવું છે. તો અહીંયા 1 નંબરમાં શું આવશે, પાણીને ચમચીથી વેચી લઈ ચાખી જો. અને બીજા નંબરમાં આવશે કેવું લાગે છે. આ કે છે ને એને કાઢી દેવાનું છે, ખાલી ઓનલી ફોર કેને કાઢવાનું છે. પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કેવું લાગે છે, અને આ વચ્ચે જે કે છે ને જો કે, એમાં કે કાઢી દેવાનું છે. બસ આ પહેલું વિધાન, આ બીજું વિધાન થઈ ગયા, 2 સાદા વિધાનો. ચલો પછી હવે તમને સાદા વાક્યોમાંથી સંયુક્ત વાક્યોમાં તમારે ફેરવવાનું છે. શું કરવાનું છે, સાદામાંથી તમારે સંયુક્ત વાક્યની અંદર ફેરવવાનું છે. તો આ પહેલા નંબરનું છે એમાં તમારે ઓનલી ફોર આ હતા અને ક્યાંક એની વચ્ચે તમારે એટલે મૂકવાનું છે. શું, એટલે. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદામણ દેખાતું નહીં. તો આ બંનેની વચ્ચે એટલે મૂકી દો એટલે તમારું સાદામાંથી સંયુક્ત બની જાય. ચાલો પછી 60માં તમને કીધું છે. તો 60માં શું કીધું છે તમને, કે રાતે સિમની અવર જવર બંધ થઈ ગઈ, અને બંધ થઈ ગઈ પછી આવશે અને, અહીં વચ્ચે લખો અને, પછી છે સોપો પડી ગયો. શું કીધું, સોપો પડી ગયો. અને સોપો પડી ગયો પછી અહીંયા આવશે ત્યારે. સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. તો તમારે 2 શબ્દો ઉમેરવાના છે, અને ત્યારે. તો આ કરી લેજો પ્લીઝ. ચાલો પછી છે 61માં. તો 61માં તમારે શું કરવાનું છે, તો અમે 3 ઘોડેસવારીની આવડતવાળા સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. તો આ સરસ આવડતવાળા પછી આવે વાળા, પછી તેથી વચ્ચે મૂકી દો તેથી, અને પછી આવશે સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. સમજ્યા, પત્યું, ખબર પડી. ચલો આગળ જવું છો ફટાફટ. હવે તમારો વિભાગ ડીની શરૂઆત થાય છે. વિભાગ ડીની અંદર તમે અહીં જોઈ શકો છો, પ્રશ્નો જોઈ લેજો. જે સોલ્યુશન કરાવવા લાયક હતા મેં તમને સોલ્યુશન કરાવી દીધા છે. ઓકે, આ તમારો વિભાગ ઈ છે. વિભાગ ઈની અંદર તમને અરજી લેખન છે, અને અહીંયા તમારું વાદાત્મક, અને નીચે તમને આપેલું છે નિબંધ. સરસ મજાના નિબંધ છે, તમે જોઈ શકો છો. રાઈટ. ચલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, તમને બધાને બેસ્ટ ઓફ લક. તમારું પેપર સારું જાય એવી ભગવાનને દિલથી પ્રાર્થના છે મારી. અને પેપર આપીને આવો એટલે એકવાર કોમેન્ટમાં લખી દેજો ને મજો પડી ગયો.